હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલા ભાતમાંથી એકદમ મસ્ત અને ખૂબ જ સરસ મજાની નવી રેસિપી બનાવીશું. કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય કે આપણે જો ભાત વધ્યા હોય તો આવો સરસ નાસ્તો પણ બનાવી શકીએ છીએ. તો ઘણી વખત શું થાય કે બપોરે કે સાંજે તમે ભાત બનાવ્યા હોય, ખાસ કરીને બપોરે દાળ ભાત બનાવ્યા હોય તો થોડા ઘણા ભાત છે એ વધી જ જતા હોય છે. તો એ ભાત છે એનું સાંજે શું કરવું એ આપણને પ્રશ્ન થતો હોય છે. તો ત્યારે તમે ભાતથી આ સરસ મજાનો નાસ્તો છે એ બનાવીને આપી શકો છો. તો એકદમ ટેસ્ટી અને યુનિક એવો આપણો આ નાસ્તો ચાલો બનાવી લઈએ. તો સૌથી પહેલાં હું અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લઉં છું અને એના અંદર આપણે જે ભાત છે વધેલા એ ભાતને નાખી દઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે ભાત છે એ સહેજ ભીના છે, કેમ કે જ્યારે ભાત વધ્યા હતા બપોરે ત્યારે એને મેં ડબ્બામાં પેક કરી અને મૂકી દીધા હતા. કેમ કે ફ્રીજની અંદર જો ખુલ્લા મૂકીશું તો ભાત છે એ ઉપરથી સુકાઈ જાય છે અને પછી એને ખાવાની કે એમાંથી કશું જ બનાવવાની આપણને મજા નહીં આવે. અથવા તો માનો કે ખુલ્લા મૂક્યા છે તો થોડું અમથું પાણી છે, એકાદ ચમચી જેટલું પાણી નાખી અને થોડી વાર માટે એને રહેવા દેવાના, જેથી કરીને આવા સરસ એકદમ ભીના થઈ જશે. હવે ભાતની અંદર આપણે થોડા સમારેલા શાકભાજી એડ કરીશું. તો અહીંયા મેં ગાજરને આવું ઝીણું ખમણી લીધું છે, એને એડ કરી દઈએ. તમે ઝીણા ઝીણા પીસ કરીને પણ ઉમેરી શકો છો, ખૂબ સરસ લાગે છે. થોડા તુવેરના દાણા છે કાઢેલા છે તો એને પણ ઉમેરી દઈએ. વટાણા હોય તો તમે લીલા વટાણા પણ ઉમેરી શકો છો. અહીંયા થોડા લીલા મરચાં છે એને મેં આવા સમારી લીધા છે, એને એડ કરી દઈએ. થોડી કોબી એને મેં આવી ઝીણી ખમણી લીધી છે. અને આ જુઓ, એક નાનું એવું બટેટું છે એને મેં ઝીણું આવી રીતે ખમણી લીધું છે. તો અહીંયા તમે ઝીણી ખમણીથી ખમણશો તો બધું જ છે એ સારી રીતે મિક્સ થઈ જશે. અથવા તો પીસ કરવા હોય તો તમે ઝીણા ઝીણા પીસ કરી શકો છો. પીસ કરવાથી પણ આરામથી અંદર ભળી જાય છે, પણ હા, પીસ આપણા નાના નાના હોવા જોઈએ. હવે અહીંયા જુઓ, જે વાટકાથી આપણે ભાત લીધા હતા એ જ વાટકાની અંદર હું રવો લઈ લઉં છું. તો 1 કપ ભાતની સામે આપણે અહીંયા 1 કપ જેટલો રવો એડ કરીશું. તો અહીંયા ભાત કે રવો થોડો ઘણો ઓછો વધતો હોય તો ચાલે, એવું કોઈ ફિક્સ નથી, પણ એક સરખું માપ લેશો તો એકદમ સરસ બનીને તૈયાર થશે. અને હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો અહીંયા મેં થોડા ચીલી ફ્લેક્સ લીધા છે. તો આપણે લીલા મરચાં તો નાખ્યા જ છે, પણ થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેર્યા છે. તો જો બાળકોને ખાવાનું હોય તો તીખાશનું પ્રમાણ તમારે જોઈ લેવાનું. અહીંયા થોડી અમથી કોથમીર છે, એને મેં એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, એને પણ ઉમેરીએ. તો આ બધી જ વસ્તુ જે ઝીણી ઝીણી નાની નાની છે એનો લુક ખૂબ જ સરસ આવશે અને એકદમ મસ્ત ટેસ્ટી નાસ્તો આપણો બનીને તૈયાર થશે. અને હવે આપણે એડ કરીશું અહીંયા 1 વાટકી જેટલી ખાટી છાશ. તો છાશ જો મોળી હોય તો થોડી ઘાટી લેવી, કેમ કે આમાં ખટાશ હશે તો ખૂબ જ સરસ લાગશે અને ખટાશથી નાસ્તો એકદમ ટેસ્ટી લાગશે. અહીંયા ઉમેરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી અમથી હળદર. તો હળદર નાખવાથી છે ને નાસ્તાનો કલર ખૂબ સરસ આવે છે. અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે ભાતથી ઘણા જુદા જુદા નાસ્તા બનાવતા હોઈએ છીએ. ભાતના ભજીયા બનાવીએ છીએ, ઘણી વખત ભાતના મૂઠિયા પણ બનાવીએ છીએ. પણ આ રીતે તમે નાસ્તો બનાવશો તો આના અંદર ભરપૂર તમે શાકભાજીનો ઉપયોગ કરી શકશો. તો અહીંયા મેં જેટલા શાકભાજી લીધા છે એના કરતાં પણ વધારે તમારી પાસે જો બીજા શાકભાજી હોય તો તમે એડ કરી શકો છો. જેમ કે ઝીણો ઝીણો ફુલાવર છે એને સમારીને એડ કરી શકો છો. લીલા વટાણા હોય તો તમે એડ કરી શકો છો. તો અહીંયા બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી. અને હવે આ બેટર છે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈએ, જેથી કરીને એના અંદરનો જે રવો છે એ સારી રીતે ફૂલી જાય. બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ પર રહેવા દઈએ, ત્યાં આપણે આગળની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં ગેસ ઓન કરી અને કડાઈ મૂકી દીધી છે અને એના અંદર મેં અત્યારે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. હવે આ પાણીને આપણે એકદમ ધીમા ગેસ ઉપર ગરમ થવા દઈએ અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટરને રેડી કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, બેટર સારી રીતે સેટ થઈ ગયું છે, પણ બેટર જાડું છે. આપણે આ બેટર છે એને હજી થોડું નરમ બનાવવાનું છે. તો અહીંયા જરૂરિયાત મુજબ આપણે થોડી ખાટી છાશ છે એને ઉમેરીશું. અને જો તમારે ખાટી છાશ ન ઉમેરવી હોય તો તમે અહીંયા પાણી પણ ઉમેરી શકો છો. ખાટી છાશ છે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, એટલા માટે જો જરૂર પડે તો વધારાની તમારે ખાટી છાશ ઉમેરવી. તો અહીંયા જુઓ, બેટરને આપણે આ રીતની કન્સિસ્ટન્સીમાં લાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ કઠણ પણ નથી અને ઢીલું પણ નથી. જુઓ, અને એના અંદર વેજીટેબલ્સ છે એનો લુક જુઓ કેટલો સરસ આવે છે. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે. અને વળી આના અંદર આપણે તેલનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. જો તમારે વઘારવા હોય તો જ તમારે આમાં તેલનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે આના અંદર 1 ચમચી જેટલો ઈનો નાખીશું અને થોડું પાણી નાખીને ઈનોને એક્ટિવેટ કરી લઈએ અને પછી એને મિક્સ કરી લઈએ. તો અહીંયા ઈનો નાખ્યા પછી ખૂબ જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા તમે ઈનોની જગ્યાએ મીઠો સોડા પણ નાખી શકો છો. તો જે વસ્તુ અવેલેબલ હોય એ તમે નાખી શકો છો. તો અહીંયા તમે જુઓ, આપણું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે. હવે અહીંયા કડાઈના માપની આપણે એક થાળી અથવા ડીશ લેશું અને એને સારી રીતે ઓઇલથી આપણે ગ્રીસ કરી લેશું.
અને તૈયાર થયેલું બેટર છે એને આપણે આ ડીશની અંદર નાખી દઈએ. તો આપણે જે બેટર બનાવ્યું છે એનાથી એક મોટી ડીશ છે એ સરસ મજાની બનીને તૈયાર થશે. અને હવે આ પ્લેટ ઉપર આપણે થોડું અમથું મરચું છે એને આવી રીતે સ્પ્રિંકલ કરી દેશું, જેથી કરીને એનો દેખાવ ખૂબ જ મસ્ત આવશે. હવે અહીંયા ગેસ ઉપર કડાઈની અંદર પાણી ગરમ થઈ ગયું છે. તો આવો નાનો એવો કોઈ કાંઠો હોય એને આપણે પહેલાં મૂકી દઈશું અને પછી જે ડીશ આપણે તૈયાર કરી છે એને આપણે મૂકી દઈએ. પછી ઢાંકણ ઢાંકી દઈએ. હવે 10 થી 12 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈએ. તો અહીંયા જુઓ મિત્રો, 7 મિનિટ જેટલો સમય થયો છે અને આપણો નાસ્તો મસ્ત તૈયાર થઈ રહ્યો છે. તો આ રીતે કાચની લીડ લગાવીએ તો આપણને અંદરનો પણ ખ્યાલ આવે કે પાણી ખૂટી ગયું છે કે નહીં, અથવા તો નાસ્તો બરાબર પાકે છે કે નહીં. કેમ કે સ્ટીમ થવાની તમે પૂરેપૂરી પ્રોસેસ જોઈ શકો છો. તો અહીંયા તમે જુઓ 12 મિનિટ જેવો સમય થયો છે અને મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાનો નાસ્તો સ્ટીમ થઈ ગયો છે. હવે આ ગેસ છે એને આપણે બંધ કરી દઈશું અને લીડને આપણે લઈ લેશું. એક ટૂથપીકથી ચેક કરી લઈએ કે નાસ્તો બરાબર થયો છે કે નહીં. અહીંયા જુઓ, નાસ્તો ચોંટતો નથી, એટલે કે સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ડીશને લઈ લઈએ અને ઠરવા દઈએ. તો જુઓ, નાસ્તો રેડી થઈ ગયો છે. હવે ઉપરની સાઈડ આપણે થોડું તેલ આવી રીતે લગાવી દઈએ, જેથી ઉપરની સાઈડ છે ને એકદમ સરસ સ્મૂથ રહેશે અને સૂકી નહીં થઈ જાય. અને જો તેલ ન લગાવવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને હવે સરસ મજાના આપણે પીસ બનાવી લઈએ. જુઓ, ચાકુ અંદર મૂકતા જ આપણને એમ થઈ જાય એકદમ સરસ, એકદમ મસ્ત, એકદમ ફ્લફી બનીને તૈયાર થયો છે. આ રીતે આપણે કિનારીને પણ છોડાવી લેશું. ચોરસ ગમે તો ચોરસ, લંબચોરસ ગમે તો લંબચોરસ, જે મન પડે એ શેપ આપો અને એન્જોય કરો. ખૂબ જ મસ્ત લાગે છે. તો અહીં આપણે પીસ કરી લીધા છે. હવે તમારા નાસ્તાને વઘાર કર્યા વગર પણ એન્જોય કરવો હોય તો એમને પણ એન્જોય કરી શકો છો. તો જુઓ, રેડી છે એકદમ ટેસ્ટી અને સુપર સ્પોન્જી એવો આપણો વધેલા ભાતનો નાસ્તો. તો આને આપણે વધેલા ભાતના ઢોકળા પણ કહી શકીએ. તો અહીંયા આપણે એક પીસ કાઢીને ચેક કરીએ. જુઓ, એકદમ સોફ્ટ અને ખૂબ જ જાળીદાર બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કે આપણે એકદમ આરામથી કાઢી શકીએ છીએ, નીચે પણ ચોંટતા નથી. અને અહીંયા એક તોડીને પણ બતાવું, એકદમ મસ્ત જાળીદાર બનીને તૈયાર થયા છે અને કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ ભાતથી બનાવ્યા છે. તો વેજીટેબલ્સથી ભરપૂર એવો આ નાસ્તો બધાને ખૂબ જ ભાવશે. આના અંદર તમારે વઘાર કરીને નાખવો હોય તો રાઈ જીરુંનો વઘાર કરીને એડ કરી શકો છો, અથવા તો તમે આને આમનામ પણ ચા અને ચટણીની સાથે એન્જોય કરી શકો છો. તો છે ને મિત્રો, એકદમ ઢોકળા બનાવવાની સાવ અલગ રીત. તો મિત્રો, તૈયાર છે આપણો ઝટપટ બનતો એકદમ હેલ્ધી નાસ્તો. ઇન્સ્ટન્ટ 10 મિનિટની અંદર કોઈ પણ જાતની તૈયારી વગર તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. અને એ પણ વધેલા ભાતથી, કે જેની આપણને કલ્પના પણ ન હોય કે ઘરમાં જે વસ્તુ વધી છે જેને આપણે નકામી સમજીએ છીએ, એ વસ્તુથી આપણે ખૂબ સરસ મજાનો નાસ્તો બનાવીને પણ તૈયાર કરી શકીએ છીએ. તો તળ્યા વગર કે ફ્રાય કર્યા વગર એકદમ તેલ વગરનો નાસ્તો બનીને તૈયાર થાય છે. આમાં તમારે તેલ જો આની સાથે ખાવું હોય તો ભલે, બાકી તમારે તેલની આમાં જરૂર નહીં પડે. એક જ વાટકી વધેલા ભાતથી આપણે ઢગલાબંધ નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. આખો પરિવાર નાસ્તો કરી શકે એટલો બધો બનીને તૈયાર થાય છે. તો મિત્રો, જ્યારે પણ ભાત વધે ત્યારે ફટાફટ બનાવો અને એન્જોય કરો. તો આજની રેસિપી તમને કેવી લાગી મિત્રો? જો ગમી હોય તો એક લાઈક ચોક્કસથી કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ સરસ મજાની ભાતથી બનાવેલા ઢોકળાની રેસિપી મોકલી આપો, જેથી એ લોકો પણ જ્યારે પણ ભાત વધે ત્યારે બનાવી શકે અને એન્જોય કરી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આજનો નાસ્તો તમને કેવો લાગ્યો છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.